દાહોદ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટી ખૂબ જંગી લીડથી જીતી છે, ત્યારે જિલ્લા પંચાયત આજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે આજે નિમણૂક થયા છે, ત્યારે હું એમને દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતીથી અને પ્રદેશ વતીથી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ અને જગદીશ વિશ્વકર્મા સાહેબનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અમારે જંગી લીડથી આજે પ્રમુખ તરીકે વરણી સુકાન સંભાળ્યું, ત્યારે બધાને હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. જય હિન્દ, જય ભારત. આજ રોજ દાહોદ જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. એમાં ઉપપ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી છે. એ બદલ રાષ્ટ્રીય સંઘના તેમજ ગુજરાત પ્રદેશના સંઘના, દાહોદ જિલ્લાના સંઘના તથા તાલુકા સંઘના તમામ હોદ્દેદારો, માનનીય શ્રી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ, ભૂપેન્દ્ર પટેલ સાહેબ, અમિત શાહ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબનો હું આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આગામી સમયમાં દાહોદ જિલ્લાના તમામ લોકોનો વિકાસ થાય. 2047માં આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું વિઝન છે કે સર્વાંગી વિકાસ થાય અને આપણો ભારત દેશ વિકસિત બને. એ હેતુથી દાહોદ જિલ્લામાં આવનારા સમયમાં અમે બહુ સાથે મળીને બધા સભ્યો કામ કરીશું. ભારત માતા કી જય.